તો વરસાદ બાદ ડાંગમાં 16 એકડાએ ખીલી ઉઠી છે કુદરત। ડાંગના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડાંગની નદીઓ બંને કાંઠે છે। પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદી બંને કાંઠે વહી રહી છે। અંબિકા નદી પર આવેલા ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। 16 એકડાએ ખીલી ઉઠેલા ગીરા ધોધને જોવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા છે। ગીરા ધોધમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગીરા ધોધ નીચે જવાની મનાઈ છે, જેથી કોઈ સહેલાણીનો જીવ જોખમમાં ન મુકાય। પણ હાલ તો અહીં સહેલાણીઓનો ધસારો છે તે વધી રહ્યો છે। કોઈ સેલ્ફી પાડી રહ્યા છે તો કોઈ રીલ્સ બનાવી રહ્યા છે। એવું નથી કે અહીં માત્ર ગુજરાતીઓ જ પહોંચી રહ્યા છે, પરંતુ અન્ય રાજ્યના પ્રવાસીઓ પણ આ નજારો જોવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। હાલ ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી કુદરતી સૌંદર્યને નિહાળી રહ્યા છે। बनासकांठा में तो बारिश नहीं होती, बहुत कम होती है और मुश्किल से होती है। जब से हम नवसारी आए हैं यहाँ पे हमने सापुतारा और डांग के बारे में बहुत सुना था और आज हम आए थे। हद से ज़्यादा बारिश है, बट हिल स्टेशन का मज़ा बारिश के टाइम पे ही होता है, तो आज हमने बहुत इन्जॉय किया। पहले सापुतारा गए थे, अभी हम यहाँ गिरा धोध आए हैं और ये तो बिल्कुल तूफान पे है, तो बहुत ज़्यादा मस्त एक्सपीरियंस है। हम लोगों ने कल से प्लान किया है ट्रिप सापुतारा, ये गिरा वाटरफॉल एंड बोटेनिकल गार्डन वो सब देखने वाले हैं। लेकिन इधर आके हम लोग को बहुत अच्छा लगा। इधर वाटरफॉल का पानी वो सब, इधर का नेचर बहुत अच्छा लगा। नेचर भी बहुत अच्छा है इधर। જોવાલાયક સ્થળ છે ગીરા ધોધ। અને એક વસ્તુ છે કે અહીંયા પ્રવાસીઓની અવરજવર ખૂબ વધારે હોય છે, તો તંત્રને ખાલી એટલી એક કહી શકીશ કે થોડી પાર્કિંગની સુવિધા, કેમ કે વરસાદ છે તો પ્રવાસીઓને થોડી મુલાકાત કરતી વખત થોડી અગવડતા ના પડે, તો બસ એટલું ધ્યાનમાં રાખીને સુબીરનો ગિરમાળ ગીરા ધોધ હોય કે ભાલખેતનો ધોધ હોય, એવા ઘણા નયનરમ્ય ધોધો આ ચોમાસાના ઋતુમાં ત્યાં ઉદ્ભવતા હોય છે, તો ત્યાં સહેલાણીઓનો પણ ઘોડાપૂર ઉમટતો હોય, તો એવી જગ્યાએ સ્થાનિક તંત્ર કે જે સ્થાનિક લોકો છે ત્યાં એમની સુખ સુવિધાની ઉપલબ્ધિ કરાવે અને એમાંથી એક રોજગાર મેળવે। અને આવનાર સમયમાં આ પ્રવાસનો વેગ એટલો વધવાનો છે કે જેના કારણે ડાંગની સુંદરતા અને ડાંગની આર્થિક જે રોજગારી છે એ ઉપર ને ઉપર આવવાની છે।